નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું જ રડાવે, કોઈ પોતાનું દુખી કરે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। આજે સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણા પોતાના પણ ખરાબ સમયમાં આપણો સાથ છોડી દે છે। યાદ રાખજો મિત્રો કે આજે પણ લોકો સારા વિચારોને નહીં પરંતુ સારા ચહેરાને પસંદ કરે છે। જે માણસને સૌથી વધુ ખાસ સમજીએ એ જ માણસ સૌથી વધારે દુઃખ પણ આપે છે। આજકાલ પોતાના જ પોતાને પાડવા માટે કાવતરા કરે છે, પોતાના જ પોતાનાઓની ઈર્ષ્યા કરે છે। જે લોકો પર હદથી પણ વધારે વિશ્વાસ મૂકીએ એ જ લોકો વિશ્વાસને તોડી દે છે। સુખમાં તો સૌ સાથ આપે છે પરંતુ દુઃખમાં કોઈ નજીક પણ નથી આવતું। જે માણસથી ક્યારેય જૂઠ્ઠું ના બોલવું, જે માણસને તમારા પર પૂરો ભરોસો હોય। અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે। જિંદગીમાં જો કંઈક મેળવવું છે તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એની ઉપર લગાવી દો। જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં। એ માણસથી હંમેશા દૂર જ રહેવું જોઈએ। જે માણસને પોતાની ભૂલો જ ના દેખાતી હોય। સૌથી વધારે દર્દ આપણને ત્યારે જ થાય છે જ્યારે આપણે આપણું દર્દ કોઈને બતાવી નથી શકતા। સંબંધોને ખાલી સમયની નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે। જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો હાથ નહીં પરંતુ ભૂલ પકડતા હોય છે। સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે સાથ છોડી દે કંઈ પણ ખબર નથી હોતી। જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે। આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય। તમે જેવું વિચારો છો એવું જ થાય છે। જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે। જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયે તમારી સાથે ઊભો રહે છે એ જ સાચો સાથી હોય છે। આનંદમાં તો 100 લોકો મળી જાય છે પણ દુઃખમાં હાથ પકડે ને એ વ્યક્તિ અમૂલ્ય હોય છે। સાચો માણસ એ નથી જે શબ્દોમાં મોટો હોય, સાચો માણસ એ જ છે
જે સમયે મોટો સાબિત થાય છે. શાંતિ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ તો તમારી અંદર છુપાયેલી છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી શકશે નહીં. અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું ને એ એક કળા છે. જીવનમાં અનેકવાર એવી પરિસ્થિતિઓ આવશે કે જ્યાં તમને લાગશે કે હવે બધું પૂરું થઈ ગયું, હવે આગળ કંઈ નથી. પરંતુ યાદ રાખજો કે અંધકાર પછી જ પ્રકાશ આવે છે. તૂટેલા સ્વપ્નો, તૂટી ગયેલા સંબંધો કે તૂટેલો આત્મવિશ્વાસ એ અંત નથી. એ તો તમારી નવી શરૂઆતનો સંકેત છે. જો તમે હિંમત રાખશો તો દુનિયા તમને પડકારવા નહીં આવે. દુનિયા તમને માન આપવા મજબૂર થઈ જશે. પોતાની કમજોરીઓ ક્યારે કોઈને ના બતાવતા દોસ્તો, કારણ કે અહીં લોકો તમારી કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે. ઉતાવળમાં ક્યારેય પણ ફેંસલો ના લેતા દોસ્તો, કારણ કે ઉતાવળમાં લીધેલો ફેંસલો એ હંમેશા ખોટો જ પડે છે. જીવનમાં સાચા માણસની કિંમત એ નથી કે એ તમારા માટે કેટલું કરે છે, પણ એ છે કે એ તમારા મુશ્કેલ સમયમાં તમારો હાથ પકડીને તમારી સાથે ઊભો રહે છે. એ જ સંબંધો સાચા હોય છે, જે તુફાનમાં પણ તૂટતા નથી. સુખ દુઃખ એ તો આપણા જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? એક સમય પછી કેટલાક લોકો અજાણ થઈ જાય છે. એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું એ પણ આપણો એક વહેમ હોય છે. તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું. જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન એમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે. જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.